गुड मॉर्निंग फ्रेंड्स। सब्जेक्ट नाम पीटीआरएम। આજનો આપણો ટોપિક છે કે આર્મેચર રિએક્શન અને તેની અસરો। ઓકે, તો આ આર્મેચર રિએક્શન શું છે? ઓકે, તો મિત્રો આ જે આર્મેચર રિએક્શન છે એ કોના ઉપર અસર કરે છે? તો જે મેઇન ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સ ઉપર અસર કરે છે। હવે તમે કહેશો કે સાહેબ મેઇન ફ્લક્સ એટલે શું? તો આપણે અલ્ટરનેટર વિશે શીખ્યા છીએ, બરાબર? તો અલ્ટરનેટરમાં આર્મેચર હોય, બરાબર? આર્મેચરમાં આર્મેચર વાઇન્ડિંગ હોય અને ફિલ્ડ વાઇન્ડિંગ હોય આવી રીતે, બરાબર? અને એ ફિલ્ડ વાઇન્ડિંગ ડીસી એક્સાઇટેશન વડે એક્સાઇટેડ કરેલી હોય, બરાબર? એટલે કે એને ડીસી સપ્લાય આપેલો હોય એટલે એનામાં કોન્સ્ટન્ટ એટલે કે અચળ ફ્લક્સ ઉત્પન્ન થાય। એ અચળ ફ્લક્સને ફરાવવામાં આવે તો આ આર્મેચર વાઇન્ડિંગ કપાય છે અને એના લીધે વોલ્ટેજ ઉત્પન્ન થાય છે, બરાબર? તો આ જે અચળ ફ્લક્સ છે એને શું કહેશું આપણે? મેઇન ફ્લક્સ। શું કહેશું? મેઇન ફ્લક્સ। જો આ મેઇન ફ્લક્સમાં વધારો થાય તો જે આર્મેચરમાં ઇન્ડ્યુસ થતો વોલ્ટેજ છે એમાં વધારો થાય, અને જો મેઇન ફ્લક્સમાં ઘટાડો થાય તો તમારો જે આર્મેચર ઉપરનો જે વોલ્ટેજ છે ઇન્ડ્યુસ થયેલો વોલ્ટેજ એમાં ઘટાડો થાય। તો આ જે મેઇન ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સ ઉપર એક આર્મેચર રિએક્શન નામની અસર થાય છે, બરાબર? તો આ આર્મેચર રિએક્શન છે એ ક્યારેક મેઇન ફ્લક્સની વેલ્યુમાં વધારો કરે છે, ક્યારેક ઘટાડો કરે છે, ક્યારેક ડિસ્ટોર્શન કરે છે, બરાબર? તો આવી રીતે આર્મેચર રિએક્શનની અલગ અલગ અસરો થતી હોય છે, બરાબર? તો આપણે આજે જોશું કે આ અસરો કઈ રીતે થાય છે અને એ અસર શું થાય છે એના વિશે આપણે અભ્યાસ કરશું, બરાબર? ટૂંકમાં તમારે જે મેઇન ફ્લક્સ છે એના ઉપર અસર થાય છે, કોના લીધે થાય છે? આર્મેચર રિએક્શનના લીધે, બરાબર? હવે જે આ રિએક્શન ઉપર જે અથવા તો આ આર્મેચર રિએક્શનનો જે અસર થાય છે એ કોના ઉપર આધાર રાખે છે? તો એ આધાર રાખે છે પાવર ફેક્ટર ઉપર। પાવર ફેક્ટર તમને ખ્યાલ જ હશે પાવર ફેક્ટર વિશે। જો ખ્યાલ ન હોય તો હું કહી દઉં કે cos 5 ને શું કહેવાય? પાવર ફેક્ટર। અને cos 5 એટલે શું? તો એ એંગલ છે, ફાઈ શું છે? એંગલ છે બિટવીન વોલ્ટેજ અને કરંટ વચ્ચેનો જે એંગલ છે એ એંગલને ફાઈ કહેવાય, અને એનો આપણે કોસ લઈએ તો એ આવે પાવર ફેક્ટર। પાવર ફેક્ટર એ વધારે હોય તો સારું, આપણે પાવર સિસ્ટમમાં પાવર ફેક્ટર જેમ વધારે હોય એમ સારું, બરાબર? તો હવે આ અલગ અલગ પાવર ફેક્ટરના લીધે આર્મેચર રિએક્શનની અસર એ અલગ અલગ થાય છે। ધારો કે આપણે ઝીરો લેગિંગ પાવર ફેક્ટર વિશે અભ્યાસ કરીએ। ઝીરો લેગિંગ પાવર ફેક્ટર એટલે પાવર ફેક્ટર તમારો કેટલો હોય? ઝીરો। શું હોય? પાવર ફેક્ટર તમારો ઝીરો હોય। ઓકે, તો એના લીધે શું થાય? તો જે મેઇન ફ્લક્સ છે, આપણે જે રોટર ઉપર ફ્લક્સ છે આ મેઇન ફ્લક્સ, બરાબર? ને જે આર્મેચર રિએક્શન છે, આર્મેચર રિએક્શન કેવો ઉત્પન્ન થશે? તો આવો ઉત્પન્ન થશે, મેઇન ફ્લક્સ કરતાં વિરોધ દિશામાં, બરાબર? તો તમને કોઈ પૂછે કે મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ, આ આર્મેચર રિએક્શન એટલે આ આર્મેચર ફ્લક્સ, બરાબર? એ મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ છે એ બે એકબીજાના વિરોધમાં ક્યારે આવશે? તો જ્યારે પાવર ફેક્ટર ઝીરો હશે ત્યારે એ એકબીજાના વિરોધમાં આવશે, બરાબર? એટલે કે આ તમારો જે મેઇન ફ્લક્સ છે એમાં ઘટાડો થશે। કોના લીધે ઘટાડો થશે? આર્મેચરના ફ્લક્સના લીધે। અને એને શું કહેશું આપણે? આર્મેચર રિએક્શનની અસર। તો ઝીરો પાવર ફેક્ટર ઉપર તમારો જે મેઇન ફ્લક્સ છે એમાં ઘટાડો થાય છે। કોના લીધે ઘટાડો થાય છે? આર્મેચર ફ્લક્સ। શું કામ ઘટાડો થાય છે? કેમ કે આર્મેચર ફ્લક્સ અને મેઇન ફ્લક્સ વચ્ચેનો એંગલ કેટલો છે? 180 ડિગ્રી। અને 180 ડિગ્રી એટલે એકબીજાથી વિરુદ્ધ, અહીંયા આપેલું છે જુઓ, એકબીજાથી વિરુદ્ધ। આ મેઇન ફ્લક્સ છે અને આ આર્મેચર ફ્લક્સ છે, એકબીજાથી કેવા છે? વિરોધ દિશામાં છે, એટલે એ મેઇન ફ્લક્સમાં ઘટાડો કરશે, બરાબર? ઓકે, હવે બીજો પાવર ફેક્ટર લઈ લઈએ આપણે। બીજો પાવર ફેક્ટર છે યુનિટી પાવર ફેક્ટર। શું છે? યુનિટી પાવર ફેક્ટર। તો યુનિટી પાવર ફેક્ટર એટલે શું? cos 5 તમારો કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ। યુનિટી એટલે 1, cos 5 બરાબર 1 હોય એને શું કહેશું આપણે? યુનિટી પાવર ફેક્ટર। તો યુનિટી પાવર ફેક્ટર ઉપર જે આર્મેચર રિએક્શનની અસર શું થશે? તો તમારો આ મેઇન ફ્લક્સ છે, મેઇન ફ્લક્સ સરખો આવશે, બરાબર?
જે આર્મેચર ફ્લક્સ છે એ અલગ અલગ આવશે. કોના લીધે અલગ અલગ આવે છે? પાવર ફેક્ટરના લીધે અલગ અલગ આવે છે. બરાબર. તો આ તમારો જે હવે જે આર્મેચર ફ્લક્સ છે એ કેવો હશે? તો અહીંયા જોઈ શકો છો તમે, આ આર્મેચર ફ્લક્સ છે. તો આર્મેચર ફ્લક્સ છે એ તમારો જે મેઇન ફ્લક્સ છે એના કરતાં 90 ડિગ્રી આગળ છે. બરાબર. એ બે વચ્ચેનો એંગલ કેટલો છે? 90 ડિગ્રી છે. બરાબર. તો આના લીધે શું થાય? તો તમારું જે આ મેઇન ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સમાં ડિસ્ટોર્શન આવે. એટલે કે એનો જે વેવ છે એ વેવમાં શું કહેવાય? ડિસ્ટોર્શન. ડિસ્ટોર્શન એટલે ખરાબી આવે. હાર્મોનિક પણ કહેવાય એને. બરાબર. તો યુનિટી પાવર ફેક્ટરના લીધે તમારું જે મેઇન ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સમાં ડિસ્ટોર્શન આવે છે. આ ડિસ્ટોર્ટિંગ. બરાબર. એટલે કે એના વેવફોર્મમાં આવી રીતે પણ થઈ શકે. ડિસ્ટોર્શન એટલે કે ખરાબી આવે છે. બરાબર. ઓકે. હવે ત્રીજો પાવર ફેક્ટર લઈએ કે 0 લીધો આપણે. 0 પાવર ફેક્ટર લીધો અને યુનિટી પાવર ફેક્ટર લીધો. હવે એ બે વચ્ચેનો એટલે કે cos phi 0 અને cos phi 1 લીધો. બરાબર. આપણે આ 0 પાવર ફેક્ટર, આ યુનિટી પાવર ફેક્ટર, 0 પાવર ફેક્ટર ઉપર તમારા ફ્લક્સમાં ઘટાડો થાય છે. cos phi 1 હોય ત્યારે તમારો જે મેઇન ફ્લક્સ છે એમાં ડિસ્ટોર્શન આવે છે. આમાં ઘટાડો થશે કેમ કે વિરોધમાં છે, ને આમાં ડિસ્ટોર્શન આવશે કેમ કે યુનિટી પાવર ફેક્ટર છે. હવે એ બેની વચ્ચે શું થાય? 0 લેગિંગ અને યુનિટીની વચ્ચે એટલે કે 0 અને 1ની વચ્ચે પણ પાવર ફેક્ટર હોય. ધારો કે cos phi બરાબર 0.5 પણ હોય. તો 0.5 ક્યાં આવેલો છે? 0 અને 1ની વચ્ચે. 0.8 પણ આવેલો છે. 0.8 પણ કેવા છે? 0 અને 1ની વચ્ચે. તો ત્યારે શું થશે? તો ત્યારે આર્મેચર રિએક્શનની અસર કેવી થશે કે ડીમેગ્નેટાઇઝિંગ. ડીમેગ્નેટાઇઝિંગ એટલે કે મેઇન ફ્લક્સમાં ઘટાડો પણ થશે. ડીમેગ્નેટાઇઝિંગ એટલે ઘટાડો. બરાબર ને. અને અમુક ભાગમાં ક્રોસ મેગ્નેટાઇઝિંગ થશે. બરાબર. કે જ્યારે તમારો પાવર ફેક્ટર લેગિંગ, 0 લેગિંગ અને યુનિટીની વચ્ચે હશે ત્યારે અમુક ભાગમાં પાર્ટલી એટલે અમુક ભાગમાં ડીમેગ્નેટાઇઝિંગ થશે. ડીમેગ્નેટાઇઝિંગ એટલે કે તમારો મેઇન ફ્લક્સ કરતાં આર્મેચર ફ્લક્સ છે 180 ડિગ્રી હશે. એટલે બે વચ્ચેનો તફાવત હશે 180 ડિગ્રી. એટલે મેઇન ફ્લક્સમાં ઘટાડો થશે. અને ક્રોસ મેગ્નેટાઇઝિંગ એટલે શું કે મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ વચ્ચેનો એંગલ કેટલો હશે? 90. બરાબર. પાવર ફેક્ટર 1 હોય ત્યારે. તો આ બે વસ્તુ થશે ભેગી. બરાબર. ઓકે. તો આવી રીતે તમારે જે આર્મેચર જે ફ્લક્સ છે એના બે કોમ્પોનન્ટ મળશે, બે ભાગ મળશે. એક મળશે ડીમેગ્નેટાઇઝિંગનો અને બીજો ભાગ મળશે ક્રોસ મેગ્નેટાઇઝિંગનો. ડીમેગ્નેટાઇઝિંગનો ભાગ શું કરશે? ફ્લક્સમાં ઘટાડો કરે છે. અને ક્રોસ મેગ્નેટાઇઝિંગનો ભાગ એ ડિસ્ટોર્શન કરે છે. બરાબર. ફરીથી રિપીટ કરું છું. ડીમેગ્નેટાઇઝિંગ એટલે શું કે જ્યારે તમારું પાવર ફેક્ટર 0 હોય ત્યારે જે મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ વચ્ચે એંગલ કેટલો બને છે? 180 ડિગ્રી. બે એકબીજાથી વિરોધ દિશામાં હોય છે. એટલે આર્મેચર ફ્લક્સ શું કરશે? મેઇન ફ્લક્સમાં ઘટાડો કરશે. બરાબર. જ્યારે ક્રોસ મેગ્નેટાઇઝિંગ એટલે શું કે જ્યારે મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ વચ્ચે એંગલ કેટલો હશે? 90 ડિગ્રી. અને આ 90 ડિગ્રીના લીધે તમારો જે આર્મેચર ફ્લક્સ છે જે મેઇન ફ્લક્સ છે એમાં શું કરશે? ડિસ્ટોર્શન કરશે. બરાબર. તો પછી તમે 0 થી યુનિટી પાવર ફેક્ટર લો તો એમાં એ બંને વસ્તુ થશે. બરાબર. ઓકે. કેમ કે બંનેની અસર થશે. બરાબર. હવે વાત આવી 0 લીડિંગ પાવર ફેક્ટર. બરાબર. ઓલો 0 લેગિંગ હતો, હવે 0 લીડિંગ હશે. વાત સમજો. 0 લીડિંગ પાવર ફેક્ટર અને 0 લેગિંગ પાવર ફેક્ટર. 0 લીડિંગ પાવર ફેક્ટરમાં શું હશે કે આર્મેચર ફ્લક્સ અને મેઇન ફ્લક્સ કેમ એક જ દિશામાં છે? જુઓ, વિરોધ દિશામાં નહીં હોય, એક જ દિશામાં છે. એટલે શું થશે? મેઇન ફ્લક્સમાં વધારો થશે. બરાબર. તો મિત્રો હવે જે બે વર્ડ બોલું છું એ ધ્યાનથી સાંભળજો કે 0 લેગિંગ પાવર ફેક્ટર પૂછે તો એ મેઇન ફ્લક્સમાં ઘટાડો કરે છે. 0 લેગિંગ પાવર ફેક્ટર પૂછે તો આર્મેચર ફ્લક્સ એ મેઇન ફ્લક્સમાં ઘટાડો કરે છે. પરંતુ જો 0 લીડિંગ પૂછું તો તમારું જે આર્મેચર ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સમાં વધારો કરશે. શું કામ? કેમ કે મેઇન ફ્લક્સ અને જે આર્મેચર ફ્લક્સ છે એ બે વચ્ચેનો એંગલ કેટલો છે? 0. અહીંયા જુઓ, બંને એક જ દિશામાં છે. જોઈ શકો છો તમે. ઓકે.
પછી નેક્સ્ટ છે ઝીરો યુનિટી અને ઝીરો લીડિંગ વચ્ચેનું પાવર ફેક્ટર, બરાબર. અહીંયા ચોથો આપણે લઈ લીધો, પાંચમું યુનિટી અને ઝીરો લીડિંગ વચ્ચેનું પાવર ફેક્ટર. તો અહીંયા આપણે જેમ ઝીરો લેગિંગ અને યુનિટી વચ્ચે જોયું હતું એવી રીતે અહીંયા યુનિટી અને ઝીરો લીડિંગ વચ્ચેનું પાવર ફેક્ટર જોઈ લેશું. તો હવે આપણે આ મોટે કરશું કે યુનિટી વખતે શું થાય. તો યુનિટી હોય તમારો જ્યારે પાવર ફેક્ટર ત્યારે શું થાય છે તમારો, ત્યારે ક્રોસ મેગ્નેટાઇઝિંગ થાય છે યુનિટી પાવર ફેક્ટર હોય ત્યારે. અને ઝીરો લીડિંગ હોય ત્યારે શું થાય છે, તો ત્યારે તમારા જે મેઇન ફ્લક્સ છે એમાં વધારો થાય છે. તો અહીંયા શું થશે, યુનિટી અને ઝીરો લીડિંગ વચ્ચેનું પાવર ફેક્ટર હશે તો શું થશે, તો પાર્ટલી એટલે કે અમુક ભાગમાં તમારો જે મેઇન ફ્લક્સ છે એમાં ડિસ્ટોર્શન આવશે અને અમુક ભાગમાં તમારા ફ્લક્સમાં વધારો આવશે. કોના લીધે, તો ડિસ્ટોર્શન એ બે જે મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ છે એ બે વચ્ચેનો એંગલ કેટલો 90 છે એટલે ડિસ્ટોર્શન આવશે. અને વધારો ક્યારે થશે, તો ઝીરો લીડિંગ હશે ત્યારે એમાં વધારો થશે, બરાબર. ઓકે, તો હવે થોડુંક સિમ્પલ રિવિઝન કરી નાખું, બરાબર. તો cos 0 પછી 2 મિનિટ cos અહીંયા હું ઉપર cos લખું છું, નીચે આ 0 લખું છું. પછી યુનિટી એટલે 1, પછી 0 થી કરીને 1 સુધી, પછી લખું 0 લેગિંગ, આ લીડિંગ છે આ લેગિંગ છે, ઓકે. અને પછી 0 થી કરીને 1, ઓકે. આ 0 થી લાગી 1 કોનો છે, તો લેગિંગ માટે છે ને આ લીડિંગ માટે છે. અથવા તો હું આવી રીતે પાર્ટ પાડી નાખું, આ લેગિંગ માટે છે ને જમણી બાજુનું લીડિંગ માટે, ઓકે. હું ફરીથી લખી નાખું, આ 0 1 અથવા તો 0 થી લગીને 1, આ 0 1 અને 0 થી લાગી 1, આ 0 1 0 થી કરીને 1 0 0 થી લાગીને 1 એ શું છે, તો એ બધું શું છે, પાવર ફેક્ટર છે, બરાબર. ઓકે. ને જે ડાબી બાજુ આપેલો છે એ લેગિંગ માટે છે અને જે જમણી બાજુ આપેલો છે એ લીડિંગ માટે છે, બરાબર. તો તમારો જે પાવર ફેક્ટર 0 હોય, બરાબર, પાવર ફેક્ટર 0 હોય ત્યારે મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ વચ્ચેનો એંગલ કેટલો હોય, 180. કેટલો હોય, 180. હવે 180 એટલે શું કે મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ વચ્ચેનો એંગલ 180 છે. એનો મતલબ શું કે આર્મેચર ફ્લક્સ એ મેઇન ફ્લક્સ કરતાં વિરોધ દિશામાં છે એવું કહેવાય. એને શું કહેશું આપણે, મેગ્નેટાઇઝિંગ. થોડુંક સ્પેસ ઓછી છે, સમજી લેજો, બરાબર, શું કહેવા માંગુ છું. ડીમેગ્નેટાઇઝિંગ. હવે ડીમેગ્નેટાઇઝિંગનો અર્થ એટલું જ થાય કે આ આર્મેચર ફ્લક્સ છે એ આર્મેચર ફ્લક્સ એ મેઇન ફ્લક્સમાં ઘટાડો કરે છે, ઓકે. પછી જ્યારે પાવર ફેક્ટર તમારો 1 હોય ત્યારે શું થાય, તો 1 હોય ત્યારે જે મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ વચ્ચેનો એંગલ કેટલો હોય, 90 ડિગ્રી. એના લીધે શું થાય, ક્રોસ મેગ્નેટાઇઝિંગ, બરાબર. તો આના લીધે શું થાય, તો જે આર્મેચર ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સનું શું કરશે, ડિસ્ટોર્શન કરશે. શું કરશે, ડિસ્ટોર્શન કરશે, ઓકે. હવે ત્રીજો છે 0 થી લાગીને 1 સુધી, તો આ 0 પણ આવી જાય, 1 એટલે 0 અને 1ની વચ્ચે, તો 0 અને 1ની વચ્ચે શું થશે, આ બંને વસ્તુ થશે, ડીમેગ્નેટાઇઝિંગ પણ થશે અમુક ભાગમાં અને અમુક ભાગમાં ક્રોસ મેગ્નેટાઇઝિંગ પણ થશે. એટલે કે જે વેવ છે એમાં ડિસ્ટોર્શન પણ આવશે, બરાબર, ઓકે. હવે પછી આપેલું છે 0 લીડિંગ પાવર ફેક્ટર, અહીંયા લીડિંગ પાવર ફેક્ટર, બરાબર. તો એમાં શું થશે, તો જે મેઇન ફ્લક્સ અને આર્મેચર ફ્લક્સ વચ્ચેનો એંગલ કેટલો આવશે, 0 ડિગ્રી. એના લીધે શું થશે કે ફ્લક્સ છે મેઇન ફ્લક્સ એમાં વધારો કરશે. કોણ વધારો કરશે, આર્મેચર ફ્લક્સ, બરાબર. તો આમાં વધારો થશે. પછી 0 થી લાગીને 1 સુધી, તો આમાં શું થશે,
તો 1 એટલે શું આવે? ક્રોસ મેગ્નેટાઇઝિંગ. અને આ 0 કોનો છે? આનો છે, લીડિંગનો. લીડિંગ 0 છે, બરાબર. તો એમાં શું થશે? અમુક ભાગમાં ફ્લક્સમાં વધારો પણ કરશે અને અમુક ભાગમાં ક્રોસ મેગ્નેટાઇઝિંગ એટલે કે ડિસ્ટોર્શન પણ થશે, બરાબર. તો આવી રીતે તમારો જે આર્મેચર ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સ ઉપર અસર કરે છે. ક્યારેક ડીમેગ્નેટાઇઝિંગ કરે છે, ક્યારેક મેગ્નેટાઇઝિંગ કરે છે, ક્યારેક ક્રોસ મેગ્નેટાઇઝિંગ કરે છે, બરાબર. આવી રીતે તમારો જે આર્મેચર ફ્લક્સ છે એ મેઇન ફ્લક્સ ઉપર અસર કરે છે. આને શું કહેવાય છે? આર્મેચર રિએક્શન. કે આર્મેચરનું રિએક્શન શું છે અને એ કોના ઉપર આધાર રાખે છે? એ રાખે છે પાવર ફેક્ટર ઉપર આધાર રાખે છે. જો તમારો 0 લેગિંગ પાવર ફેક્ટર હશે તો એ શું કરશે? આર્મેચર રિએક્શન. એ આર્મેચર રિએક્શન એ ડીમેગ્નેટાઇઝિંગ કરશે. કોને કરશે? તો મેઇન ફ્લક્સને. જો તમારો યુનિટી પાવર ફેક્ટર હશે તો આર્મેચર રિએક્શન કેવી રીતે અસર કરશે? તો એ ક્રોસ મેગ્નેટાઇઝિંગ કરશે. કોનો? તો મેઇન ફ્લક્સનો. જો તમારો 0 લીડિંગ પાવર ફેક્ટર હશે તો એ મેગ્નેટાઇઝિંગ કરશે. અને જો 0થી લાગીને 1, પણ 0 કયો? લેગિંગ કે લીડિંગ? તો લેગિંગ હોય તો ડીમેગ્નેટાઇઝિંગ અને ક્રોસ મેગ્નેટાઇઝિંગ કરે. અને જો 0 લીડિંગ હોય તો મેગ્નેટાઇઝિંગ અને ક્રોસ મેગ્નેટાઇઝિંગ કરે, બરાબર. ઓકે, તો આવી રીતે તમે વાંચજો અને કાંઈ પણ ડાઉટ હોય તો તમે મને પૂછી શકો છો. આ બધી હતી આર્મેચર રિએક્શનની વાત, બરાબર. થેન્ક યુ વેરી મચ.